મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વાલી દીકરી યોજના વિશે, જેમાં ઓનલાઈન અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરાવાનું છે તે ઉપરાંત અહીં તમને 1,10,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે. મિત્રો, ગુજરાતની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ છે એ જોઈ લઈએ. તો દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા માટે આ યોજના અમલમાં છે. દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટાડવામાં આવે એના માટે આ યોજનાનો લાભ છે એ તમને મળી શકશે. દીકરીઓ અથવા તો સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ છે એ કરવાનો હેતુ છે. ત્યાર પછી બાળ લગ્ન અટકાવવા માટે આ યોજના અમલમાં છે. હવે મિત્રો, આનું પાત્રતાનું ધોરણ એટલે કે કેટલી સહાય છે એ તમને મળશે. તો તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે. દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવેલું હોવું જોઈએ. પ્રથમ દીકરો અને બીજી બંને દીકરી એટલે કે જોડિયા કે એકથી ને વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને લાભ છે એ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન છે એ કરાવેલું હોવું જોઈએ. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. વાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની એટલે કે પતિ અને પત્નીની બંનેની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત જ આગળના 31મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે. તો મિત્રો, અહીં તમે જોશો કે જે આવક મર્યાદા છે એ 2 લાખ અથવા તો તેથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો મંજૂરીની જે પ્રક્રિયા છે એ કઈ રીતે ચાલશે. તો વાલી દીકરી યોજનાનું જે અરજીપત્રક છે એ તમને આંગણવાડી કેન્દ્ર, ડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ છે એ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, અત્યારે છે એ આંગણવાડી કેન્દ્રોએ તમને અરજી ફોર્મ નહીં મળે, પરંતુ તમારે જો એ ફોર્મ જોતા હોય તો તમે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએથીને ફોર્મ છે એ મેળવી અને ભરાવી શકો છો. અને ત્યારબાદ એ લોકો ઓનલાઈન એપ્લાય છે એ કરી દેશે. ત્યાર પછી તમને 1 મહિના કે 2 મહિના પછી એની પહોંચ છે એ આપશે, જેને તમારે સાચવીને રાખવાની રહેશે. આ યોજના અંતર્ગત સહાય મંજૂર કરવા માટેના સક્ષમ અધિકારી શ્રી જે તે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી છે એ ગણાશે. તારીખ 2/8/2019 બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મતાના 1 વર્ષની સમયમર્યાદામાં જ નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત તમારે અરજી છે એ કરાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. મિત્રો, અહીંયા કણે ભલે લખે છે કે ઓનલાઈન કરવાની રહેશે, પરંતુ અત્યારે ઓનલાઈન અરજી તમે જાતે અથવા તો કોઈ પણ જગ્યાએ કરાવી શકતા નથી. જો તમારે ઓનલાઈન અરજી કરાવી હોય, કાં તો વીસી એટલે કે તમારા ગામડાની અંદર જે વીસી ગ્રામ પંચાયતમાં બેઠો હોય એની પાસે તમે કરાવી શકો છો, અથવા તો તમારે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ જઈ અને ત્યાં કરાવવાની રહેશે. અરજી છે એ જનસેવા કેન્દ્ર સેવા સેતુમાં પણ તમે આપી શકશો. ત્યાર પછી અરજી મળીએની દિન 15માં જે તે સેજાની મુખ્ય સેવિકાએ ગૃહ મુલાકાત લઈ અને જરૂરી ચકાસણી કરી સીડીપીઓ શ્રીને મોકલવાની રહેશે. જે તે સીડીપીઓ શ્રી એ જરૂરી ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ અધિકારીને દિન 15માં મોકલી આપવાની રહેશે. મહિલા અને બાળ અધિકારીએ નિયમો અનુસાર જરૂરી ચકાસણી કરી દિન 15માં અરજી મંજૂર અથવા તો નામંજૂર કરી અને અરજદારને ઓનલાઈન જાણ છે કરવાની રહેશે. એટલે કે મિત્રો, તમે જે મોબાઈલ નંબર લખાવેલો છે એના ઉપર SMS દ્વારા અથવા તો ફોન કરીને તમને જાણ છે કરવામાં આવશે.
આ યોજનાના અમલીકરણની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા નાણાકીય એજન્સીની નિમણૂક કરવામાં આવશે અને સદર સંસ્થાના સહયોગમાં વાલી દીકરી યોજનાનું અમલીકરણ છે એ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળની પ્રોસેસ જોઈએ તો 18 વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સાની અંદર વાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય છે એ તમને મળવાપાત્ર રહેતી નથી. જે તમને મળી ગઈ છે એ વાંધો નહીં, પરંતુ ત્યાર પછી જે બાકી છે એ સહાય તમને મળશે નહીં. મહિલા બાળ અધિકારીને અરજી મળ્યેથી જરૂરી ચકાસણી કરી સહાય મંજૂરીનો આદેશ છે એ કરવાનો રહેશે. ત્યાર પછી જોઈએ તો ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા છે એ રજૂ કરવાના રહેશે. જેમાં મિત્રો તમારે દીકરીનું એક તો જન્મનું પ્રમાણપત્ર છે એ ફરજિયાત છે, માતા પિતાના આધાર કાર્ડની નકલ, માતાના જન્મનું પ્રમાણપત્ર, ત્યાર પછી માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અથવા તો ચીફ ઓફિસર દ્વારા જ આપવામાં આવેલું હોવું જોઈએ. કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મ તારીખના દાખલા જોશે. ત્યાર પછી સંતતિ નિયમનનું પ્રમાણપત્ર જેમાં બીજું સંતાન હોય ત્યારે જ ફરજિયાત આપવાનું થશે. નિયત નમૂનાનું સક્ષમ અધિકારીનું દંપતીનું એક સોગંદનામું છે એ જોશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મળવાપાત્ર લાભો છે એ કેટલા રહેશે. તો પ્રથમ હપ્તો એટલે કે મિત્રો અહીં જે સહાય છે એ તમને હપ્તામાં મળવાપાત્ર છે, જેમાં દીકરીઓને પ્રથમ ધોરણની અંદર પ્રવેશ વખતે 4,000 રૂપિયા છે એ મળશે. બીજો હપ્તો જોઈએ તો 9મા ધોરણની અંદર પ્રવેશ કરશે ત્યારે એમને 6,000 રૂપિયાની સહાય મળશે. છેલ્લો હપ્તો છે એ 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ. તો મિત્રો અહીં તમે જોયું કે આખી પ્રોસેસ છે એ કંઈક આ પ્રકારની છે. અત્યારે તમારે ફોર્મ ભરાવવું હોય તો મહિલા અને બાળ વિકાસ અધિકારીની જે કચેરી છે ત્યાં જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.